પછી એક નહીં બે બાળકો. પછી દશરથજી પોતાના મોહાળમાં જવું છે, મોહાળમાં જઈને ચોકથી ગુગાનો વખો લેતું આવું છે. હા, એટલે બોલવું એટલે યાદ રાખજો. અત્યારે હાલ વખા કણાવતી જઉં છું અને બોલવું એટલા ટાઈમમાં વાતો પૂરી થઈ જાય એટલે આ વખા ચરિત્રાન પૂછવાનું આવું મેળાયું. પછી દશરથજીએ જૂનો કૂવો ફરવો છે ને આ કૂવાનો એક ઝઘડો ફરવો છે, આવું મેળાયું. પછી નવામાં જૂનામાં દશરથજી પદગર અને હાથ કરવો એ ઝઘડો પૂરો કરવો છે, આવું મેળાયું. એટલે આટલી વાતો છે દશરથજી, આ ચોથી હાથ વાતો થઈ. એટલે આ વાતો યાદ રાખજો ને આજથી આ વાતો ઉભારો. તો દશરથજી તમે જે બે અરજી લઈને આવ્યા હતા તો જો બોલ આજે બોલવું તો દશરથજી આજ ચૈતર ચાલે અને આવતો ચૈતર આવે એટલે આદિવાસીના ઘેર પાયણું બંધાય. આવું વેળાએ મેળડી બોલતી જવું. કદાચ આજ સુધી બંધાયું ના બંધાયું પણ આવતો ચૈતર આવે એટલે વેળાએ પાયણું બંધાઈ જાય. ભગવાનના ઘેરથી આવું બોલતી જવું દીકરો જ આવે, બીજી કોઈ વાત નહીં. એટલે આ જે વાતો કીધી એ વાતો યાદ રાખવાની અને ભૂલવાની નહીં, આનું ઉકેલ લાવવાનો. અને દશરથજી હાલ ચૈતર ચાલે છે, ચૈતર પત્ત વૈશાખ ચાલુ થાય ને વૈશાખ પત્ત જેનું હગું નહીં થતું એનું હગું થઈ જાય, આવું વેળાએ તો દશરથજી આ બે વાતો પૂરી થઈ જાય. કદાચ તમારા કુટુંબમાં 1000 અરજી પડી જશે પણ જેટલા નાકા મેં મેળડીએ કીધા એટલા નાકે ઉભા રહો તો ઘેર ઘેર અરજી ના પૂરી થાય તો મારું નામ મેળડીને જાગરિયા વગાડવું અફીણના નશાની મેળડી. પણ જે કીધું એ યાદ રાખજો. બાકી જે તમારી બે અરજી છે એ પૂરી થઈ જશે, જે ટાઈમ બોલ્યું એ ટાઈમમાં પૂરી થઈ જશે, આવું મેળાએ મેળડી. લક્ષ્મણજી ખૂબ મજા. કોઈ દાડો કોમી આવી નહીં, કોઈ દાડો આવવા નહીં દીધી. ખડકમઈનો મારો મેળડીનો હંગાત છે અને હંગાત કાયમ રહેશે. ઈકુ તારા બહુચર ગ્રુપનો ખૂબ મજા. તમારા બહુચર ગ્રુપમાં કોઈ દાડ કચાશ નહીં આવો, આવું મેળાએ મેળડી બોલું. અને સદાય એની ચડતી રહેશે, દિવસે દિવસે સારું થશે. પછી મટકું જીગા બાપુ ધરુભાઈ તમારી મેળવી છું અને તમારો રાત દાડાનો હંગાત છે. કોઈ દાડો તમને હુના મેળા નહીં, કોઈ દાડો હુના મેલે નહીં, આવું વેળાએ બોલું. એટલે મટકું જીગા બાપુ ધરુભાઈ રૂપિયા તો આજ છે કાલ નહીં, પણ મેળડી કાયમ અને સદાય ભેળીશું. એટલે ગભરાતા નહીં, ચિંતા ના કરતા. બાકી મટકું વડા કોઈ કોલર પકડી જાય તો ફેટ ચાલી માર નાખું એવી મેળડી છું. તો બોલવું એટલે બનાવવાની નહીં રહેતી. એટલે ખૂબ મજા, ખૂબ આનંદ. આ જગ્યાએ હારું હારું હારું. બાકી દશરથજી હકમય ના મળ્યો તો આ વેળા ના હોત, એ તો 100%ની વાત છે. એટલે દશરથજી ખૂબ મજા, કોઈ કોમી નહીં. પણ જે કીધું યાદ રાખજો, જે ટાઈમ બોલીશું એ ટાઈમે વાતો પૂરી થઈ જાય એટલે આનો રસ્તો કરજો. અને આ પૂછજો કોનું શું કરવું, આવું વેળાએ બોલું છું. હવે ભાઈ એટલે જતા હવનો મજા મજા મજા. દશરથજી ખૂબ સારું. ગભરાતા નહીં. આ જગ્યાએ દિવસે દિવસે ચડતી થશે, કોઈ અહીંયા પડતી નહીં આવે. એનો ભાઈ કોટ છે દશરથજી. તો દશરથજી જો બોલીશું તો પછી એવું નક્કી રાખો કે આવતો ચૈતર આવતો બે એની વાત પૂરી થાય અને બેના ઘેર પાયણા બંધાય. એટલે કોઈ બેઠક કરો ના કરો પણ ઘેર બેઠક કરજો, પૂછજો કે હવે શું કરવું. અને જે કીધું એ તો વાત પતાવી દેજો, એમાં કોમી રાખતા
નહીં અને આમાં કોઈ કોમી નહીં, આવું વેળાએ બોલું છું. બાકી દશરથજી જે બોલું એમાં કોઈ દાડો 19-20 આવતું નહીં, બોલી બીજું કોઈ દાડો બોલતી નહીં. એટલે જે બોલીશું બે કુવાસીનું કોમ પૂરું તો 100% પૂરું થઈ જશે, આવું વેળાએ બોલવું. તો કુવાસીનો કહી દો દશરથજી તો ગભરાય નહીં, ચિંતા ના કરા, વેળાએ મેળી હું હાથ મેળવી દઉં. એટલે કોઈ દાડો કોમી આવશે નહીં, કોઈ દાડો આવી નહીં. અને આવતો ચૈતર આવતા આવતો બેને ઘેર વાતો પૂરી થઈ જશે, એના વિવાહની વાતો પૂરી થઈ જશે. વીર પાવડિયા ખૂબ મજા, તારા કંઠે ખૂબ મજા. અફીણનો નશો કરું છું, મરદનો નશો કરું છું. એટલે આ સભામાં હવનો કહેતી જઉં છું કે નશો કરો તો દેવનો કરજો, તમારા કુળનો કરજો. પાછી દારૂ પીને ગટરમાં તો હવું પડે છે. એટલે આ દીવા ઉજળાશે અને હવના ઘેર દીવા ઉજળા જ હોય છે, કોઈના ઘેર મેલા દીવા હોતા નહીં. માણસ મેલા હોય છે, કોઈ દેવ મેલું નહીં હોતું. જેટલા ચોખ્ખા રહેશો, જેટલા હારા રહેશો, એટલા દેવ ઉજળા અમે. એટલે દશરથજી જે તમારી અરજી છે પૂરી થઈ જશે, આ કુવાસીઓની વાત પૂરી થઈ જશે, હગાની વાત પૂરી થઈ જશે, આવું વેળાએ મેં અરજી બોલું. અને મટકું જીગા પ્રવીણભાઈ બાપુ, તમારા નીતિ ધર્મમાં, તમારા વ્યાણમાં, તમારા વ્યવહારમાં, તમારા પ્રેમભાવમાં કોમી નહીં આવો તો મારા મેળીમાં કોદાળ નહીં આવી, આવું વેળાએ બોલું છું. એટલે જતા ખૂબ મજા, બાકી ગભરાતા નહીં. સુખ દુઃખ હવના આવે ને તમારા સુખ દુઃખની ભાગીદાર છું. એટલે જતા હવના હારું 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 કળ કુવાસીઓનો મજા. હોય જતા રહેશે તમારા પાકિસ્તાનના નેહાળાની એક હિંગળાજ માતા વળી. એ દશરથજી વેળાએ મારા હિંગળાજના જાગા રોમ રોમ છે. આ ચંદડીએ, આ મોઢવે ખૂબ મજા, ભણે પ્યાલે ખૂબ મજા, હવાર ફૂલે કે ખૂબ મજા, આવું વેળાએ હિંગળાજ માતા બોલી. આ કળ કુવાસીઓ મજા કોઈ બોકરવાળામાં સધીનું જોર વધારે છે. ઘેર ઘેર કદાચ સધીની વાતો છે, આવું વેળાએ પણ ઘેર ઘેર સધીની વાતો છે, ઘેર ઘેર સધીની વાટી છે. આવું વેળાએ બોલું છું. એટલે દશરથજી જે કહેવાનું હતું એ મેળવીએ કહી દીધું. વેળાએ હું હિંગળાજ ખૂબ મજા કરું. તો ભાઈ સભાની જય, ગમે ગમના મહેમાનોની જય, ભગવાન